નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 5 હિન્દીનું પ્રકરણ 2 ગિનતી, જેની અંદર આપણે 21 થી લઈને 50 સુધીની ગણતરી જોઈશું, મતલબ આંકડાકીય માહિતી મેળવીશું કે એને શબ્દોમાં કઈ રીતે લખાય અને આંકડામાં કઈ રીતે લખાય. ચાલો જોઈએ. 2 गिनती 21 से 50. अब देखते हैं, पढ़िए समझिए और लिखिए. हम यहाँ पर, अब देखिए यहाँ पर एक लिखा हुआ है तो हमें यहाँ एक लिखना है, जिसको हम संख्या में लिखेंगे. यहाँ एक लिखा हुआ है और उस एक को हम शब्द में लिखने वाले हैं. तो चलिए लिखते हैं. एक, एक, दो, दो, तीन, तीन, चार, चार, पांच, पांच. इस तरह से आप वीडियो को पॉज करके भी लिख सकते हैं और જો તમારી ઈચ્છા હોય તો તમે વિડીયોને પોઝ કરીને પણ આ લખી શકો છો, અથવા તો તમે અહીંયા બાજુમાં લખેલા છે તેને જોઈને પણ લખી શકો છો. અહીંયા અક્ષર થોડાક મોટા અને સ્પષ્ટ દેખાય છે, જેથી કરીને જો તમારે વિડીયોને પોઝ કરવો હોય અને એ રીતે લખવું હોય તો એ રીતે પણ તમે લખી શકો છો. 6, 6, 7, 7, 8, 8, 9, 9. હકીકતમાં આને 9 નથી વાંચવાના. 9, 9, 10, 10. ચાલો વિડીયોને પોઝ કરીને તમે લખી શકો છો. આગળ જઈએ. 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15. ચાલો વિડીયોને પોઝ કરીને તમારે લખવું હોય તો લખી શકો છો. આગળ જોઈએ. 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. ચલો પढ़िए समझिए બોલીએ और लिखिए. જુઓ, હવે આપણે આને વાંચવાનું પણ છે, બોલવાનું પણ છે અને લખવાનું પણ છે. अब हम लोग देखो 21, तो यहाँ पर उसको संख्या में लिखना है और बाद में हम उसको शब्द में लिखेंगे. चलो 21, 21, 22, 22, 23, 23, 24, 24, 25, 25, 26, 26, 27, 27. इस तरह से हमें लिखना है. चलिए आगे देखते. 28, 28. देखिए आप 28 इस तरह से भी लिख सकते हैं, क्योंकि इसमें ट जो है वो आधा है, जिसको हम लोग हलंत कहते हैं, જેને આપણે હલંત કહીએ છીએ. ટ જે છે તે અડધો છે. અથવા તો તમે આવી રીતે પણ કરી શકો છો. આ ટ ની નીચે નાનો એવો ઠ બનાવી શકો છો. જો મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે ને અહીંયા લખવામાં ભૂલ કરતા હોઈએ છીએ, આપણે એ ભૂલ નહીં કરવાની. જો કઈ રીતે કેવી ભૂલ કરતા હોઈએ છીએ, ચલો હું તમને લખીને બતાવું છું. ચાલો, હા, આપણે અહીંયા લખીએ. તો આ અ પછી ટ કરવાનો છે. આ ટ કર્યું ને પછી અહીંયા નાનો એવો ઠ કરવાનો છે. પછી અહીંયા કાનો મોટો ઈ અને સ. આવી રીતે 28 લખવાનું થશે. જો આ બધું શિરોરેખાને ટચ કરવું જોઈએ, વ્યવસ્થિત રીતે લખવાનું. હિન્દી, ગુજરાતીઓને હિન્દી સારું લખતા આવડતું હોતું નથી, કેમ કે આપણે પ્રયત્ન કરતા નથી એટલા માટે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. 29, 29, 30, 30, 31, 31, 32, 32, 33,
33, 34, 34, 35, 35। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પોઝ કરીને લખી શકો છો. સરસ, આગળ જોઈએ. 36, 36, 37, 37, 38, 38, 39, 39, 40, 40, 41, 41, 42, 42, 43, 43। चलिए अब देखते हैं ऊपर वाली गिनती. 44, 44, 45, 45। જો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રોને શંકા હોવી જોઈએ કે આમાં 4 જે છે અને આ 4 જે છે એ બંનેમાં ફેર છે. ફેર કેટલો છે હું તમને કહું વિદ્યાર્થી મિત્રો. જો હકીકતમાં હિન્દીમાં 4 તો આ રીતે જ થાય છે, પણ જો આને થોડુંક ટૂંકું કરી દઈએ તો આ રીતે થાય છે, પણ આમ લંબાવી દઈએ તો આ ઉપરના 4 મુજબ થઈ જાય છે. એટલે કોઈ જાજુ અંતર છે નહીં. બીજું 5 માં પણ તમને એક અંતર દેખાશે. જુઓ આમાં 5 જે છે તે આવી રીતે કરેલ છે, પણ હિન્દીમાં જે 5 જે છે તે થોડોક છે ને અહીંયા જો ક્ષ ની જેમ આમ ગોળ કરીને અહીંથી આમ વળાંક આપવામાં આવે છે. બીજો કોઈ ખાસ ફરક છે નહીં. ચાલો હવે આપણે આગળ જોઈએ. 46, 46, 47, 47, 48, 48, 49, 49, 50, 50। इस तरह से हमने गिनती 50 तक की सीख ली. चलिए अब आगे देखते हैं. अभ्यास 1, 21 से 50 तक की गिनती को क्रमिक मिलाकर चित्र बनाइए. देखो अब हम पेन लेनी पड़ेगी क्योंकि हमें जो है यहाँ पर एक चित्र बनाना है. चलिए अब हम देखेंगे कहां से है 21 से 50. हमें कहां से बताया है 21 से 50 तक की. तो 21 कहां से शुरू हो रहा है, ये रहा, ये 21 यहाँ से शुरू हो रहा है. ठीक है ना. तो चलो अब हम शुरू करते हैं. ये रहा हमारा 21. चलो तो यहाँ से हम ऐसे जो है આવી રીતે આપણે ડોટ્સ ને જોડતા જઈશું. 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, फिर 38, 39, 40, 41, 42, 43, 44, 45, फिर ये रहा 46, 47, ये 48, 49, 50। चलो यहां तक हो गया ना. देखिए अब ये तो गिनती हमें कहां तक की बताई है 21 से बताई है हमने नीचे वाली, लेकिन अगर हम इसको भी जोड़ देंगे, चलो इसको भी हम जोड़ देंगे. हमें 21 से ही बताई थी तो हमने 21 से जोड़ा. अब हम एक से भी जोड़ देंगे. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. इस तरह से हमें इसको करना है. ठीक है. चलिए अब आगे देखते हैं. चलिए अब जो है हमें अंकों को लिखना है. અર્થાત આપણે શું કરવાનું છે, હવે આપણને શબ્દમાં આપેલું છે અને આપણે અંકમાં લખવાનું છે. તો ચાલો લખીએ હવે. 22 मतलब 2 બગડા 22, 22. 29 मतलब 29, 29. 48 मतलब 4, 8, 48. 44 मतलब 44. 37 मतलब 37. 25 मतलब 25. 31, 31. 50, 50, 50. 46, 46. 28, 28. 33 तो 2 તગડા 33. 42 तो चौगड़े बगड़े 42. चलिए आगे देखते हैं. સહી જોડે મિલાઈએ. હવે જુઓ આપણે અહીંયા જે છે જોડકા જોડવાના છે. આ લખેલું છે 4 અને 1. તો 4 અને 1 ની ગુજરાતીમાં 41 કહેવાય, હિન્દીમાં કહેવાય 41. જો અહીંયા છે 41. તો આની સાથે જોડી દીધું અને અહીંયા લખીશું ઉ.
હવે જુઓ આ શું લખ્યું છે, આ 45 છે, તો એ આની સાથે કરીશું, ક સાથે. 4 અને 5 45 થાય. હવે 4 અને 8 થાય 48, તો અહીંયા સામે સામે થઈ જશે, તો અહીંયા લખીશું ઈ. અહીંયા છે 2 અને 6 છે 26, તો ડ છે, તો આપણે કરીએ ડ. અહીંયા છે 4 અને 9 જેને 49 અથવા તો 49 કહેવાય, તો અહીંયા છે 49 અને અહીંયા લખીશું ઈ. આ રીતે લખવાનું થશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.